નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ મહુવા તાલુકાના કળસાર ગામમાં ડૉક્ટર બલદાણિયા સાથે બનેલ ઘટના વિશે। શનિવારનો દિવસ હતો, સવારનો સમય અને આવી જ રીતે મહુવાના સિનિયર પીડિયાટ્રિશિયન ડૉક્ટર પમનાણી એક ઇમરજન્સી કેસ તપાસી રહ્યા હતા। કાંઠા વિસ્તારના નાનકડા ગામડેથી આવેલી એક સ્ત્રી હતી જેનું 6 મહિનાનું બાળક બીમાર હતું। કરદિયામાં કશું ખાસ ન હતું। માએ કહ્યું, મારો છોકરો સૂતો હોય એમાંથી જાગી જાય છે, રોવે છે, અમળાય છે અને પાછો સૂઈ જાય છે। જ્યારે સૂતો હોય ત્યારે એવું લાગે જાણે એને કોઈ તકલીફ નથી, પણ જ્યારે એ અમળાતો હોય ત્યારે મને એવું લાગે છે કે તે પેટમાં કંઈક થતું હશે। ડૉક્ટર પમનાણીએ ઊંઘતા બાળક તરફ જોયું। માતાના ધાવણ પર ઉછળતું 6 મહિનાનું બાળક જોવામાં પૂરેપૂરું તંદુરસ્ત લાગતું હતું। માતાએ કરેલું વર્ણન સાંભળી અને ડૉક્ટરને શંકા ગઈ। દાયકાઓ પહેલાં જામનગરના પોસ્ટ ગ્રેજ્યુએશનના દિવસો યાદ આવી ગયા। ઇરવિન હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જન ડૉક્ટર મિત્તલ સાહેબને એક ખાસ રોગ અંગેના 4 ચિહ્નો ગોઠવાયા હતા। તે તાજા થઈ ગયા। એ ચિહ્નો એક્યુટ ઇન્ટેસ્ટિનલ ઇન્સફિશિયન્સી નામની જીવલેણ ઉપાધિના હતા। એ 4 ચિહ્નો આ બાળકમાં મોજૂદ હતા। પમનાણીએ બાળકના પેટ પર હાથ મૂક્યો। નાભીની બાજુમાં ચોક્કસ આકારની ગાંઠ માલુમ પડતી હતી। પેટનો જમણી બાજુનો નીચેનો હિસ્સો ખાલી હતો, જ્યાં એપેન્ડિક્સનું સ્થાન હોય છે। બાળકના ચહેરા પર થોડી વારે પીડાના ભાવ આવી જતા હતા। એક ફરિયાદ ગેરહાજર હતી। લાલ કલરના ઘટ્ટ ઝાડા થતા ન હતા। ડૉક્ટર પમનાણીએ વિચાર્યું કે કદાચ બીમારીની શરૂઆત હશે એટલે ઝાડા શરૂ થયા નહીં હોય। કેસ બગડશે તે પછી ઝાડામાં લોહી દેખાવાનું શરૂ થશે। આ એક સર્જિકલ બીમારી હોય છે જેના નિદાનમાં અને ઓપરેશનમાં વિલંબ થાય તો દર્દીનો જીવ જતો રહે છે। પેટની અંદર રહેલા આંતરડાનો એક ભાગ આંતરડાની અંદર જ ગૂંચવાઈ જાય છે। જો તાત્કાલિક ઓપરેશન કરીને એને છૂટો પાડવામાં ન આવે તો ગેંગ્રીન થવાના કારણે આંતરડું મરવા લાગે છે। મોં વાટે લેવાતો ખોરાક જે પાણી આંતરડાના ગૂંચવાયેલા ભાગ પાસે આવીને અટકી જાય છે, પરિણામે તીવ્ર દુખાવો, ઉલટીઓ વગેરે થવા માંડે છે। અવરોધાયેલા આંતરડામાંથી રક્તસ્રાવ શરૂ થાય છે, જે મળમાર્ગમાંથી બહાર નીકળે છે। અનુભવી એલોપેથિક નિષ્ણાત ડૉક્ટર જ આ બીમારીનું સાચું નિદાન કરી શકે છે। જો કોઈ બેભાગુ ડિગ્રી વગરનો પ્રેક્ટિશનર પેઇન કિલર ગોળી લે કે દિવેલીનો રેંચ આપવા જાય તો બાળક બાપડું રામશરણ થઈ જાય છે। આ બાળકના નસીબ સારા કે એને પહેલાં જ પગથિયે 40 વર્ષનો અનુભવ ધરાવતા ડૉક્ટર પમનાણી મળી ગયા। હજુ તો આ ક્લિનિકલ નિદાન હતું, એના પર ઇન્વેસ્ટિગેશનની મહોર મારવાની બાકી હતી। સૌથી પહેલાં સોનોગ્રાફી કરાવવી જરૂરી હતી। સદભાગ્યે હવે નાના ટાઉન્સમાં પણ સોનોગ્રાફીની સગવડ ઉપલબ્ધ થઈ ગઈ છે। આજથી 20 વર્ષ પહેલાં આવી કન્ડિશનમાં બાળકને સોનોગ્રાફી માટે 100 કિલોમીટર દૂર ભાવનગર મોકલવું પડતું હતું। ખરાબ રસ્તા, ઉછળતું વાહન અને વેડફાતો સમય, આ બધાને કારણે રસ્તામાં જ બાળકનું મૃત્યુ થઈ જતું હતું। બાળક સાથે એની માતા આવી હતી, સાથે પડોશણ જેવી લાગતી બીજી એક સ્ત્રી પણ હતી। આવા જોખમી કેસ માટે બાળકના પિતાની હાજરી જરૂરી હતી। ડૉક્ટર પમનાણીએ કહ્યું, તમારા આદમી માણસને બોલાવી લો, મારે અગત્યની વાત કહેવી છે। માતાએ ચિંતાગ્રસ્ત ચહેરે પૂછ્યું, મારો દીકરો
બસી તો જશે ને? જે કહેવું હોય તે અમને જ કહો. અત્યારે તો અમે બંને એકલી આવી છીએ. બંને સ્ત્રીઓને ધ્રાસકો ના પડે એ બાબતનું ધ્યાન રાખી અને ડૉક્ટર પમનાણીએ સમજાવ્યું, બહેન, તમારા બાળકને આંતરડા પર આંતરડું ચડી ગયું હોય એમ લાગે છે. તમે ચિંતા ન કરતા, બધું સારું થઈ જશે. અત્યારે જ સોનોગ્રાફી કરાવવી પડશે. મહુવામાં જ સોનોગ્રાફી થઈ ગઈ. રિપોર્ટ આવી ગયો. ડૉક્ટર પમનાણીનું નિદાન સાચું હતું. હવે બીજો તબક્કો ટ્રીટમેન્ટનો આવ્યો. ડૉક્ટર પમનાણીએ સલાહ આપી, બહેન, હવે તમારા આદમીને બોલાવજો. કેમ કે એને કહેજો કે ઘણા બધા રૂપિયા સાથે લઈ અને આવે. તમારા દીકરાને ભાવનગર લઈ જવો પડશે. ત્યાં ખાસ બાળકોના જ નિષ્ણાંત સર્જન હોય. એની પાસે ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશન મોટું છે, ગંભીર છે, ખર્ચાળ પણ હશે, પરંતુ બાળકને બચાવવા માટે અનિવાર્ય છે. બાળકને બેભાન કરવા માટે સારા અને અનુભવી એનેસ્થેટિકની પણ જરૂર પડશે. બાળકની મા ગભરાઈ ગઈ. 6 મહિનાના દીકરાને બેભાન કરવાની વાત માટે ડરાવી દેવા માટે પર્યાપ્ત હતી. એમાં પાછું ફૂલની પાંખડી ઉપર ફરીથી છેકો મૂકવાનો. ખાટલે મોટી ખોડ એ હતી કે આ બધું કરવા માટેના રૂપિયા ન હતા. એકાદ કલાકમાં બાળકનો બાપ શ્વાસભેર આવી ચડ્યો. બંનેની કાકલુદી સાંભળી અને ડૉક્ટર પમનાણીએ નવો નિર્ણય લીધો. મારી પહેલી સલાહ તો પીડિયાટ્રિક સર્જન પાસે જવાની જ છે, પણ જો એ શક્ય ન હોય તો બીજો વિકલ્પ મહુવાથી 5 કિલોમીટર દૂર આવેલા વડલી ગામની સદ્ભાવના હોસ્પિટલ છે. ત્યાં જનરલ સર્જન મળી જશે. ખર્ચ પણ નજીવો થશે. બાળકના માતા પિતાએ આ સલાહ સ્વીકારી લીધી. જેમ બને તેમ જલ્દી બાળકને લઈ અને તેઓ વડલી જવા રવાના થયા. અને ડૉક્ટર પમનાણી આખો દિવસ એ બાળકના શું થયું હશે એ વિચારોમાં પોતાનું રોજિંદું કામ કરતા રહ્યા. વડલીની હોસ્પિટલમાં 24 કલાક પછી ફોન કરવાનું એમને યોગ્ય લાગ્યું. ચિંતાભર્યો દિવસ પૂરો થયો. રાત્રે 8 વાગ્યે ડૉક્ટર પમનાણી એક સામાજિક પ્રસંગમાં જવા માટે તૈયાર થયા. પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘરે પ્રસંગ હતો. માત્ર મહુવાના જ નહીં, પરંતુ આજુબાજુના ગામડાઓમાંથી પણ અગ્રણી ડૉક્ટરો ત્યાં પધાર્યા હતા. ડૉક્ટર પમનાણી બધા પરિચિત મિત્રોને પ્રેમપૂર્વક મળી અને સમાચારોની આપ-લે કરી રહ્યા હતા. અચાનક તેમણે જોયું કે ડૉક્ટર પ્રવીણ બલદાણિયા એમની તરફ આવી રહ્યા હતા. ડૉક્ટર બલદાણિયા ડિગ્રીધારી ગાયનેકોલોજિસ્ટ છે અને મહુવાથી 15 કિલોમીટર દૂર આવેલા કળસાર ગામના સાર્વજનિક ચેરિટેબલ હોસ્પિટલમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. ડૉક્ટર પમનાણીએ પૂછ્યું, કેમ છો પ્રવીણભાઈ? ડૉક્ટર બલદાણિયાએ જવાબ આપ્યો, હું મજામાં છું અને તમે મોકલેલું બાળક પણ મજામાં છે. ડૉક્ટર પમનાણીએ આશ્ચર્ય થયું, તમે કયા બાળકની વાત કરો છો? થોડી વાતચીત પછી ઘટનાક્રમ જાણવા મળ્યો. પેલા બીમાર દીકરાને લઈ અને તેના ગરીબ માતા પિતા વડલી ગયા હતા, પણ ત્યાં સર્જન સાહેબ એક મેજર ઓપરેશનમાં વ્યસ્ત હતા. ત્યાંના મેડિકલ ઓફિસર પાસેથી બાળકની ગંભીર હાલત વિશે માહિતી જાણ્યા બાદ સિનિયર સર્જન સાહેબે ત્વરિત સલાહ આપી, મને પરવારતા વાર લાગશે. અહીં હોસ્પિટલની ગાડીમાં બેસી અને તમે લોકો તાત્કાલિક કળસાર પહોંચી જાઓ. ત્યાંની હોસ્પિટલ આપણા ટ્રસ્ટની છે. ત્યાં ડૉક્ટર બલદાણિયા મળશે. એ ગાયનેક ઉપરાંત બીજા તમામ પ્રકારના ઓપરેશન્સ કરી શકે છે. હું એમને ફોન કરાવડાવી દઉં છું.
આ રીતે બાળકનો કેસ ડૉક્ટર બલદાણિયાના હાથમાં પહોંચ્યો. આટલે સુધીનો ઘટનાક્રમ સાંભળી અને ડૉક્ટર પમનાણીને સહેજ પણ આશ્ચર્ય ન થયું. ઉલટું વધારે રાહતની લાગણી અનુભવાઈ, કારણ કે તેઓ જાણતા હતા કે ડૉક્ટર બલદાણિયા સર્જરીની બાબતમાં માસ્ટર ઓફ ઓલ ગણાય છે. એમણે પૂછ્યું, બાળકનું ઓપરેશન થઈ ગયું? ડૉક્ટર બલદાણિયા સાવ સહજપણે બોલ્યા, ના, ઓપરેશન કર્યા વગર જ મેં બાળકને બચાવી લીધું. મેં બાળકના મળમાર્ગમાં એક રબરની નળી ના દાખલ કરી અને બહારના છેડા વાટે નોર્મલ સલાઈ ચડાવવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયા સોનોગ્રાફીના સતત દિશા સૂચન હેઠળ કરવામાં આવી. આંતરડાના જે ભાગમાં ગૂંચવાડો સર્જાયો હતો તે નોર્મલ સલાઈનના દબાણને કારણે ઉકલી ગયો. આંતરડામાં આવેલો અવરોધ ખૂલી ગયો. બાળક અત્યારે એની જનતાના ખોળામાં ખિલખિલાટ કરી રહ્યું છે. ડૉક્ટર બલદાણિયાને મેં સ્વયં સર્જરી કરતા જોયા છે. હજારો નિષ્ણાત ડૉક્ટરોને પણ મેં ઓપરેશન કરતા જોયા છે. હું દાવા સાથે કહું છું કે ડૉક્ટર બલદાણિયા સર્જિકલ કૌશલ્યની બાબતમાં શિરમોર છે. મહુવા પંથકના ગ્રામીણ લોકો માટે તો તે મોટા આશીર્વાદરૂપ છે. આવા તો કેટલાય કોહિનૂર હીરાઓ દૂર દૂરના ગામડાઓની ધૂળમાં દટાઈ રહ્યા હશે. ક્યારેક થોડી ધૂળ ખસેડી અને આવા હીરાઓની ચમકને નિહાળવાની જરૂર છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારું ડૉક્ટર પ્રવીણભાઈ બલદાણિયા વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. ધન્યવાદ.